નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ હેત વરસાવી છે. નવસારીમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. શ્રાવણ માસમાં શ્રીકાર વર્ષા. મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મહેરબાન. શ્રાવણ માસમાં દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. બુધવારે પણ નવસારી, વાપી, વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. નવસારીના જલાલપોરમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે જાહેર માર્ગો પર ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા. પાણીનો ભરાવો થતા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડી. નવસારીમાં પણ 3 ઇંચ અને ગણદેવીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદમાં વરસાદી માહોલ છવાયો છે. જાફરાબાદના સોખડા, સાકરિયા સહિતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાયા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો. ગીરકાંઠાના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા પાકને જીવતદાન મળ્યું છે. ધોકડવા, બેડિયા, ઉમેજપડા સહિતના ગામોમાં વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ છે. ગીર સોમનાથના ઉનામાં 1 ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. થોડા દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. ભાવનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોમાં હર્ષની હેલી છે. મેઘરાજા દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં તો મહેરબાન છે, તો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામી રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. તેને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. લો પ્રેશરને કારણે પણ પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, પોરબંદરમાં વરસાદ પડશે, તો જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 29 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 31 જુલાઈએ સામાન્ય વરસાદ અથવા તો નહિવત વરસાદની આગાહી કરાઈ છે. આ સમયમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદનું જોર જોવા મળશે. सौराष्ट्र कच्छ में डे 1 को छोड़ के डे 2, डे 3, डे 4, डे 5 आपको हेवी रेनफॉल, ओनली हेवी रेनफॉल, कोई वेरी हेवी रेनफॉल नहीं, हेवी रेनफॉल का वार्निंग है. एंड मेनली सौराष्ट्र कच्छ में जहाँ हेवी रेनफॉल होगा अगले 5 दिनों में, मेनली योर भावनगर, अमरेली, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर, द्वारका, इसी बेल्ट में होगा. તો આવનારા 5 દિવસમાં અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જો કે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે, પરંતુ શહેરી વિસ્તારમાં આ વરસાદ થોડી આફત પણ લાવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ અને વડોદરામાં કોરોનાનો વિસ્ફોટ થતા સરકારની ચિંતા વધી છે. રાજકોટમાં 3500 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી. વડોદરા અને રાજકોટમાં સતત વધતા કોરોનાના કેસે રાજ્ય સરકારની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ અને વડોદરા પહોંચી સ્થિતિની સમીક્ષા કરી. રાજકોટમાં કલેક્ટર, કમિશનર કે કૈલાસનાથન, અનિલ મુકીમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. બાદમાં રાજકોટમાં 3500 બેડની કોવિડ બેડની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી. આ સાથે જ ટેસ્ટિંગ ડબલ કરવા તંત્રને સૂચના આપી.
મેં તંત્રને સૂચના આપી છે, વ્યવસ્થાઓ પણ કરવાનું કીધી દીધું છે. રાજકોટમાં પણ કાલથી ટેસ્ટ ડબલ કરી દેવામાં આવશે. નવરાત્રી અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે કોરોનાની આવી જ સ્થિતિ હશે તો નવરાત્રી નહીં યોજાય. નવરાત્રીની જે વાત છે એ હજી આપણે ઓગસ્ટ મહિનો ગયા પછી, કારણ કે નવરાત્રીની હજી વાર છે, પરિસ્થિતિ આવી જ હોય તો નવરાત્રી પણ નહીં થઈ શકે, અને પરિસ્થિતિમાં જો સુધાર હશે તો જે તે સમયે નિર્ણય કરીશું. વડોદરામાં પણ કોરોનાની રફતાર બેકાબુ બની રહી છે. સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલે વડોદરાની પણ મુલાકાત લીધી અને કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. સીએમએ જિલ્લા અને શહેરી વહીવટીતંત્ર તેમજ તબીબો સાથે બેઠક કરી જિલ્લામાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો. મહાનગરોમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ સરકાર માટે ચિંતાજનક છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ વડોદરામાં પણ કોરોનાની સ્થિતિને લઈને સમીક્ષા કરી અને વડોદરામાં પણ ટેસ્ટ વધારવા માટે સૂચના આપી. આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં દરરોજ 20,000 ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક છે. ગુજરાતમાં શરૂઆતમાં 4,000 ટેસ્ટ પર ડે થતા હતા. આજે ગઈકાલે એટલે છેલ્લા દિવસોમાં ટેસ્ટ વધારતા ગયા. ગઈકાલે 22,000 ટેસ્ટ કર્યા છે અને હવે નક્કી કર્યું દરરોજ 20,000 ઉપર ટેસ્ટ કરવા, અને એ દિશામાં તંત્રને સૂચનાઓ, વ્યવસ્થા, ટેસ્ટિંગ કીટ, આ બધી વસ્તુઓ આપણે પ્રોવાઈડ કરી દીધી છે. તહેવારો અંગે મુખ્યમંત્રી રૂપાણીની અપીલ છે કે લોકો તહેવારો ન ઉજવે. આ પ્રકારની અપીલ કરી છે મુખ્યમંત્રીએ. તહેવારો કોરોનાના સંક્રમણના નિમિત્ત ન બને તેનું ધ્યાન રાખવા અપીલ કરી. તહેવારો કોરોનાના સંક્રમણના નિમિત્ત ન બને તેનું ધ્યાન રાખવા માટે અપીલ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. અને એટલે જ તેમણે લોકોને અપીલ કરી કે તહેવારો તેઓ ન ઉજવે. ગણપતિ ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ, સંવત્સરી ઉત્સવ, તાજિયા, આ બધી વસ્તુ જ્યાં ભીડ એકત્રિત થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાતા નથી, ત્યાં આ ઉત્સવના આયોજકો છે સ્વયંભૂ પોતાની રીતે જાહેરાત કરે કે અમે આ વર્ષે ઉત્સવ નહીં ઉજવીએ, અને સૌ પોતાના ઘરમાં જે પોતાની લાગણી, ધાર્મિક માન્યતા, એના આધારે ઉત્સવ ઉજવે, જેથી કરીને આ સંક્રમણના કાળમાં કોઈ ઉત્સવ એનું નિમિત્ત ન બની જાય. અમદાવાદમાં હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. ઘાટલોડિયા વિસ્તારમાં ટેસ્ટ કર્યા બાદ એન્ટીજન કીટ ખુલ્લામાં ફેંકાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો. અમદાવાદમાં કોરોનાને નાથવા માટે હાલ મોટા પાયે રેપિડ એન્ટીજન કિટની મદદથી લોકોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એએમસીના હેલ્થ વિભાગના કર્મચારીઓ સોસાયટીની અંદર જઈને કોરોનાના લક્ષણો હોય એવા લોકોના ટેસ્ટ કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી. અહીં કોરોનાના ટેસ્ટ કર્યા બાદ રેપિડ એન્ટીજન કિટને સોસાયટીની બહાર જ ફેંકી દેવાઈ. બીના પાર્ક સોસાયટીમાં બાકડા નીચેથી ટેસ્ટ કરાયેલી કીટ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમારા નાના બાળકો રમતા હોય તો આને એને જાણ હોતી નથી કે આને શું કહેવાય કે શું નહીં. એ લોકો હાથમાં લઈને રમતા હોય યા ઘરે લઈને આવે તો આ કોરોના ફેલાય. આ ફેલાવવા માટે એએમસીને શું પૈસા આપવામાં આવ્યા છે કે આ રીતે તમે ફેલાવો કોરોના? ક્યાં અમને ભયમાં રાખવામાં આવ્યા છે કે સોસાયટી ભયભીત રહે? પણ તો અહીં અમારી સોસાયટીમાં કેસ જ છે નહીં, પણ આવું કરીને જાય તો આવી જ જાય ને સોસાયટીમાં કેસ. આ કોર્પોરેશનની એકદમ બેદરકારી છે. આવું થવું ના જોઈએ, કારણ કે આ અહીંયા કોમન પ્લોટની અંદર નાના નાના બાળકો છતાં વડીલો તેમજ વડીલો બધા અહીંયા બેસતા હોય છે, અને એમને આ કોરોના લાગવાની અમને ખૂબ જ બીક લાગી ગઈ છે. ઉપયોગમાં લેવાયેલી કીટ જાહેરમાં ફેંકવાથી સ્થાનિકોમાં કોરોના ફેલાવાની દહેશત છે. આ મામલે કોંગ્રેસના નેતા પૂજા પ્રજાપતિએ એએમસી પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો. આ વસ્તુ જે મેં જ્યારે મને જાણ થઈ એટલે હું તાત્કાલિક આવી, અને આજુબાજુ તમે જો કે અહીંયા લગભગ 700 થી 800 માણસો રહે છે ને 82 મકાન છે, અને એવા સંજોગોમાં બાળકોની જિંદગી સાથે ચેડા થાય અને સ્વાસ્થ્ય બગડે, એના માટે આ વસ્તુ બહુ જ ગંભીર છે. અને એએમસી જેને કોરોના રોકવો જોઈએ એની જગ્યાએ કોરોના ફેલાવવાનું જે કારસ્તાન છે એ હકીકતમાં નિંદનીય છે. મેડિકલ સાયન્સ જ્યારે કહે છે કે કોરોના થૂકથી, લાળથી કે વસ્તુને સ્પર્શ કરવાથી પણ ફેલાઈ શકે છે,
ત્યારે તંત્રની આવી બેદરકારીનું કારણ શું? તંત્રએ શા માટે આવી રીતે જાહેરમાં કીટ ફેંકી દીધી? શું તંત્ર લોકોની જિંદગી સાથે ચેડા કરવા માંગે છે? કોરોનાના આ કપરા કાળમાં એએમસીની આ બેદરકારી સેંકડો લોકો પર ભારી પડી શકે છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ગુરુદ્વારા શિષ્યના સંબોધનનો લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવતા સંપ્રદાયમાં સોંપો પડી ગયો. સંતના કપડામાં એ સાધુ નથી, પરંતુ એ શૈતાન છે, એ અસુર છે. ધર્મની આડમાં અધર્મ, સાધુના આડંબરમાં હેવાનિયત. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં સાધુતાને કલંક લગાવનારી ઘટના સામે આવી. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી સામે તેમના જ શિષ્યએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો 45 મિનિટ લાંબો વિડીયો વાયરલ કર્યો. કંડારી ગુરુકુળની યુટ્યુબ ચેનલમાં અપલોડ થયેલો આ વિડીયો લાખો હરિભક્તોમાં થોડા જ સમયમાં વાયરલ થઈ જતા સંપ્રદાય સમસમી ઉઠ્યું. ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી શિષ્યનું શારીરિક શોષણ કરતા હોવાનો આરોપ લાગતા હડકંપ મચી ગયો. વેદાંત વલ્લભદાસે શાસ્ત્રી ઘનશ્યામ દાસ પર સંતો અને બાળકોનું શારીરિક શોષણ થતું હોવાનો આરોપ મૂક્યો છે. મારો હાથ પકડીને મને એવું કીધું કે તું સોગંદ ખા. હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ સોગંદ ખા કે આ વાત તું કોઈને પણ નહીં કરે. શ્રીજી મહારાજ કે સ્વયં મુક્તાનંદ સ્વામી આવીને પણ કે તો પણ તું આ વાત કોઈને નહીં કરે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ શાસ્ત્રીના આરોપો પર આચાર્ય રાકેશ પ્રસાદે પ્રતિક્રિયા આપી. તેમણે આરોપોને ગંભીર અને આઘાતજનક ગણાવ્યા. તેમણે કહ્યું, આ બધું જોઈ જાણી અમે પણ દિલગીર થયા છીએ. આ પ્રકારના ઘૃણાસ્પદ કાર્યોની ચર્ચાના કારણે એ બધી જ મહેનત પર પાણી ફરી વળતું હોય છે. લોકોને નીચું જોવા જેવું થતું હોય છે. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આ મામલે સંપ્રદાયના હરિભક્તો અને સંતોએ એકત્ર થઈ નિર્ણય કરી કુપાસક સંત ન સુધરે તો તેને કાઢી મૂકવા જણાવ્યું. જો કે સાધુતાના આડંબરમાં થઈ રહેલી આવી ઘટનાઓ હરિભક્તો તેમજ સમાજની નજરો ઝુકાવી દે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં નક્સલી નેટવર્કનો પગપેસારો થઈ ગયો છે. એટીએસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં પથ્થરકડી ચળવળને લઈને મોટો ખુલાસો થયો છે. ગુજરાતમાં નક્સલી ષડયંત્ર બેનકાબ. ધરપકડ કરેલા નક્સલીઓની પૂછપરછમાં મોટા ખુલાસા. ગુજરાતમાં હવે નક્સલી નેટવર્કનો પગપેસારો થઈ ગયો છે. દેશમાં ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્રની જેમ હવે ગુજરાતમાં પણ નક્સલીઓ ખૂંખાર હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા. જો કે તેમના ખતરનાક ઇરાદાઓ પાર પડે તે પહેલા જ ગુજરાત એટીએસે આરોપીઓને પકડી પાડ્યા છે. ઝારખંડના ખૂંટી જિલ્લાના 3 નક્સલવાદી તાપીના વ્યારામાંથી ઝડપાઈ ગયા છે. 24મી જુલાઈના રોજ એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી લેવાઈ હતી. જેની તપાસમાં પથ્થરગડી ચળવળને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓએ ગુજરાતમાં પથ્થરગડી મૂવમેન્ટની શરૂઆત કરી દીધી છે અને તેના પુરાવા પણ છે. ભરૂચ, ખવાણ સહિત 6 જગ્યાએ પથ્થર નાખવામાં આવ્યા હતા, જ્યાં કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. પથ્થરગડી ચળવળ એ આદિવાસી પરંપરા પરથી નામ પડેલું છે. આદિવાસીઓમાં મૃતકો અંગે પથ્થર પર લખવાની પરંપરા હતી. વંશ પરંપરાની જાણકારી પર તેના પર લખાતી હતી. વર્ષ 2017-18માં ઝારખંડમાં ખનન પ્રવૃત્તિઓના વિરોધમાં આ ચળવળ શરૂ થઈ હતી. તેને ગુજરાતમાં શરૂ કરવા નક્સલીઓનો પ્લાન હતો. એટીએસની તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપીઓએ 1012 કરીને લાખો રૂપિયા ભેગા કર્યા હતા અને ફંડિંગનો ઉપયોગ આ ચળવળમાં કરવાના હતા. અનેક લોકોને પથ્થરગડીમાં જોડાવા મીટિંગ પણ કરી હોવાનું સામે આવ્યું છે. તો અનેક લોકો આરોપીઓની સાથે જોડાયા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લોકડાઉન એ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને પર્યાવરણ માટે આશીર્વાદ સાબિત થયું છે. ડાંગમાં લુપ્ત થતા ગીધની પ્રજાતિ જોવા મળી. કુદરતી સૌંદર્ય અને ગીચ જંગલ સાથે
વિવિધ વન્યજીવ સૃષ્ટિનો અખૂટ ભંડાર ધરાવતા ડાંગ જિલ્લામાં લોકડાઉન બાદ જંગલ વિસ્તારમાં વન્યજીવો મુક્તપણે વિચરી રહ્યા છે. પર્યાવરણનું કરોડરજ્જુ અને પ્રકૃતિનું સફાઈકર્મી ગણાતું લુપ્ત થઈ રહેલ પ્રજાતિનું વિશાળકાય ગીધ ડોન વિસ્તારની પર્વતમાળામાં જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી છવાઈ ગઈ છે. हमारे वन्यजीव शाखा की तरफ से होने वाले गीध सेंसस वल्चर सेंसस के अंदर भी ये पाया गया है कि हमारे डॉन के आसपास के विस्तार में कुदरती रूप से गीध की वस्ती मिलती है. गीध जो कि एक क्रिटिकली एंडेंजर्ड वाइल्ड लाइफ स्पीशीज है, उसके संवर्धन के लिए वन विभाग प्रयासरत है. ઉત્તર ડાંગ વન વિભાગે ડોન અને ચીચલી વચ્ચેના 8 કિલોમીટરના ડુંગરાળ પ્રદેશને ગીધ અભયારણ્ય વિસ્તાર જાહેર કરી તેના સંવર્ધન માટે કામગીરી હાથ ધરી છે. ડોન પર્વતમાળા પર ગીધના વસ્તી માટે ઊંડી ખીણમાં કુદરતી બખોલ કે ગુફાઓ હોવાના કારણે લોકોને ખલેલ ન થતી હોય અહીં મોટા પ્રમાણમાં ગીધના માળાઓ જોવા મળે છે. સમગ્ર ડાંગ જિલ્લામાં માત્ર ડોન પર્વતમાળામાં જ ગીધની વસ્તી જોવા મળે છે. 2017-18ની વસ્તી ગણતરી મુજબ અહીં 30 થી 35 ગીધ હતા. डॉन विस्तार के अंदर हम लोगों को जागरूक कर रहे हैं ताकि प्रतिबंधित दवाएं जिनसे गीध को नुकसान होता है, जैसे कि डिक्लोफिनैक, उसका प्रयोग पशुओं के अंदर नहीं किया जाए. दूसरा, वहां पर हमने वल्चर रेस्टोरेंट की सुविधा स्थापित की है. વન વિભાગ ગીધ સંવર્ધન સ્થળમાં 6000 વૃક્ષો રોપી ગાઢ જંગલ બનાવી રહ્યું છે. સાથે જ અહીં મૂકવામાં આવેલું વિશાળ ગીધનું સ્ટેચ્યુ પ્રવાસીઓને ભારે આકર્ષણ ઊભું કર્યું છે. જો કે પ્રવાસીઓ ગીધને ખલેલ ન પહોંચાડે તે જરૂરી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. અનલોક 3ની ગાઈડલાઈન જાહેર થઈ છે. 5મી ઓગસ્ટથી જીમ, યોગ સેન્ટર ખુલશે અને 1લી ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુ હટાવી દેવાયો. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ જો કે બંધ રહેશે, પરંતુ 31 ઓગસ્ટ સુધી તમામ શાળા કોલેજો બંધ રહેશે. એટલે કે શાળા કોલેજો બંધ રહેશે 31મી ઓગસ્ટ સુધી, પરંતુ જીમ અને યોગ સેન્ટર ખુલશે 5મી ઓગસ્ટથી. અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તો જે જીમ માલિકો છે, જીમ સંચાલકો છે, જેઓ જીમમાં જવા માંગે છે, યોગ કરવા માંગે છે, તેમના માટે આ સારા સમાચાર છે. 5મી ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખુલશે. તો નિયમો સાથે થઈ શકશે 15મી ઓગસ્ટની ઉજવણી. મેટ્રો રેલ, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ છે. અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 5મી ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખુલશે અને 1લી ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો. 31મી ઓગસ્ટ સુધી તમામ શાળા કોલેજો બંધ રહેશે. અનલોક 3ની ગાઈડલાઈન જાહેર થઈ છે. નિયમો સાથે થઈ શકશે 15મી ઓગસ્ટની ઉજવણી. તો મેટ્રો રેલ, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ, સામાજિક ધાર્મિક કાર્યક્રમો પર પણ છે પ્રતિબંધ. 1લી ઓગસ્ટથી કર્ફ્યુ હટાવી દેવામાં આવશે. રાત્રિ કર્ફ્યુ જે હતો 10 વાગ્યા પછી જે કર્ફ્યુ જે લાદવામાં આવ્યું હતું તે 1લી ઓગસ્ટથી કર્ફ્યુ એ ઉઠાવી લેવામાં આવશે. એટલે કે રાત્રિ કર્ફ્યુ જે ઉઠાવી લેવામાં આવ્યો છે. તો સિનેમા હોલ અને સ્વિમિંગ પુલ જો કે બંધ રહેશે, કે જ્યાં સૌથી વધુ લોકોની જે ભીડ થતી હોય છે, પરંતુ જીમમાં આપ જઈ શકશો. 5મી ઓગસ્ટથી જીમ ખુલી શકશે. યોગ સેન્ટર પણ ખુલી શકશે. 1લી ઓગસ્ટથી રાત્રિ કર્ફ્યુ હટી જશે. તો ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી છે. અનલોક 1 હોય, પછી અનલોક 2 અને અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. જોકે હજુ જે આંતરરાષ્ટ્રીય ઉડાન છે તે અંગે કોઈ જાણકારી આપવામાં નથી આવી. આંતરરાષ્ટ્રીય જે ઉડાન છે તે હજુ નિયમિત રૂપે શરૂ નથી થઈ. તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં સખત લોકડાઉન રહેશે. જે કન્ટેનમેન્ટ ઝોન છે કે પછી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે, તેમણે નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે. અને જ્યાં સુધી વાત છે 15મી ઓગસ્ટની, તેની ઉજવણી થશે, પરંતુ નિયમો સાથે. તો હજુ પણ સસ્પેન્સ એ નવરાત્રી પર પણ રહેલું છે, કારણ કે આજે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે જો સ્થિતિ આવીને આવી જ રહી, કેસીસ વધતા રહ્યા, સરેરાશ 1000 કેસ ગુજરાતમાં નોંધાય છે, અને જો આ પ્રકારના કેસીસની સંખ્યા વધતી રહી તો પછી નવરાત્રીના તહેવાર પર પણ
અસર પડી શકે છે. નવરાત્રીનો તહેવાર ના ઉજવાય તેવી પણ સંભાવના છે. પરંતુ જ્યાં સુધી વાત છે અનલોક 3ની ગાઈડલાઇનની, તો મેટ્રો રેલ અને જાહેર જે કાર્યક્રમ પર એ પ્રતિબંધ છે. તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉન રહેશે. 15મી ઓગસ્ટની ઉજવણી થશે, પરંતુ નિયમો સાથે. જાહેર કાર્યક્રમો નહીં કરી શકાય. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પણ નહીં યોજી શકાય, કારણ કે અહીં સામાજિક અંતર જળવાતું નથી. સામાજિક અંતરનું ઉલ્લંઘન થતું હોય છે. લોકોની ભીડ એ આરોગ્ય માટે જોખમરૂપ સાબિત થતી હોય છે, અને એટલે જ જ્યાં વધુમાં વધુ લોકો એકત્રિત થતા હોય તેવી જગ્યાઓ પર ન જવા માટે પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. પરંતુ આવા કોઈ કાર્યક્રમ પણ નહીં ઉજવી શકાય, અને એટલે જ તમામ મેળાઓ અને તહેવારો પણ લોકોએ જે ઘરમાં ઉજવવા પડશે. મેળાઓ તો રદ કરવામાં આવ્યા છે, શ્રાવણના તમામ મેળાઓ. પરંતુ સૌથી મોટા સમાચાર એ કે જીમ અને યોગ સેન્ટર ખુલી શકશે 5મી ઓગસ્ટથી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.